भाग्य बड़ा तो राम जबरा तेरा वक्त बड़ा कछु दे अकल बड़े उपकार कर देह धरा पड़े अहं पुराचितव वैभवं मुने दास्यास्तु कस्याश्चन वेदवादिनां निरूपितो बालक एव योगिनां शुश्रूषणे प्रावृषिणे विभिक्षता। આજે વ્યાસજીનો નારદજીનો સંવાદ બહુ અદ્ભુત છે. નારદજીએ ચોખ્ખું કહી દીધું, તમને મનની શાંતિ નથી થતી ને? તો કે હા, એનું એક જ કારણ છે. શું? તો કે નૈષ્કર્મ્ય મત યચ્યુત ભાવ વર્જિતમ ન શોભતે જ્ઞાનમલમ નિરંજનમ. તમે આટલી બધી રચના કરી શાસ્ત્રની, પુરાણોની, પણ આ બધા પુરાણ વાંચવાથી કોઈ ભાવ જાગે ને એવી કોઈ ગ્રંથની તમે રચના નથી કરી. કલ્યાણ ચોક્કસ થાય, શ્રેય ચોક્કસ થાય, પણ ભાવ તો જાગવો જોઈએ ને. ભાવ જાગે એવી કોઈ ગ્રંથની રચના નથી કરી. અને એ ભાવ ક્યારે જાગે? બોલે જે ગ્રંથમાં કૃષ્ણ આવે ને, કૃષ્ણનું નામ આવે ને, એ ગ્રંથમાં ભાવ જાગે સાહેબ. અને એ ભાવ ક્યારે જાગે? તો કે પ્રેમ પ્રગટ થાય ને તો ભાવ જાગે. આ સંસારમાં પ્રેમ છે ને એ સર્વસ્વ છે સાહેબ. પ્રેમ પ્રેમ સબ કોઈ કહે, પ્રેમ ન જાને કો. स्वार्थ रहित नहीं डर रहे प्रेम बिना. પ્રેમ પ્રેમ સબ કોઈ કહે. જો પ્રેમ હશે ને તો ભાવ જાગશે, નકર ભાવ નહીં જાગે સાહેબ. માં પ્રત્યે દીકરાને પ્રેમ હોય ને સાહેબ તો ભાવ જાગે કે અમારી માં છે, આ જન્મ દેનાર મારી માં છે. પ્રેમ હશે ને તો પિતા શું છે ને એ સમજાશે. પ્રેમ નહીં હોય ને તો પિતા શું છે એ નહીં સમજાય. એ પિતા ઉપર ભાવ જાગશે કે મારા બાપે મહેનત કરી અને મને મોટો કર્યો છે સાહેબ. આ સંસારમાં મને આ ઉભો રાખ્યો છે, મારા બાપની કૃપા છે સાહેબ. એ પ્રેમ પ્રગટ થાય તો ભાવ જાગે, અને ભાવ જાગે તો કૃષ્ણ આવે, તો પરમાત્મા આવે, નકર ન આવે. તો એનો મતલબ એમ છે કે આ સંસારમાં સૌથી પહેલે પ્રેમ છે. પ્રેમ સિવાય બીજું કશું છે જ નહીં. અને એકવાર જો તમને કૃષ્ણ પ્રત્યે પ્રેમ થઈ ગયો ને મારા વાલા, અને તમને પ્રેમ થયો ને કૃષ્ણને તમારા પ્રત્યે પ્રેમ થઈ ગયો ને, પછી કૃષ્ણ તમને કોઈ દિવસ છોડશે નહીં. કદાચ તમે એમ કહેશો ને કૃષ્ણ આગો વયો જા, તોય કૃષ્ણ નહીં જાય. કારણ બોલે કૃષ્ણને તમારી સાથે પ્રેમ થઈ ગયો છે સાહેબ. નારદજી એક વખત ફરતા 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 એ વ્રજમાં આવ્યા ને વ્રજમાં એક ગોપીને જોઈ. એ ગોપી આસન લગાવીને બેઠી હતી, તપ કરી રહી હતી. નારદજીને એમ થયું કે આ ગોપીને પૂછ્યું તો ખરી શેનું જપ તપ કરે છે. એટલે નારદજી ઉભા રહ્યા. પેલો ગોપી ઊભી થઈ એટલે નારદજીએ પૂછ્યું, ગોપી શેના જપ કરે છે? બોલે હું કઈ જપ બપ નથી કરતી, જપ કરવાનો મારા પાસે સમય નથી. તો નારદજી હસતા હસતા કહે, તો આ કરતી હતી શું? ગોપીએ કહ્યું કે આ કૃષ્ણ મારા મગજમાંથી વયો જાય ને, મને છોડીને વયો જાય ને, આ એટલા માટે હું ભજન કરતી હતી કે કૃષ્ણ મને મૂકીને વયો જાય. નારદજી હસતા હસતા વિચાર કરે કે લોકો કૃષ્ણને મેળવવા માટે તપ જપ કરે છે, અને આ ગોપી છોડવા માટે. ગોપી આવું શું કામ કરે છે? ગોપીએ કહ્યું, નારદજી શું વાત તમને કરું, જ્યાં જોવો ત્યાં મને કૃષ્ણ દેખાય, કૃષ્ણ દેખાય, કૃષ્ણ દેખાય. હમણાં થોડા સમય પહેલા કેવું થયું ખબર છે? હું ગાય દોઈ રહી હતી અને ત્યારે એ બાજુમાં આવી ગયો
અને આવીને કહે, ગોપી શું કરે છે તું? એટલે મેં કીધું, જોતો નથી તું? હું આ ગાય દઉં છું, તને ખબર નથી પડતી કૃષ્ણ? કૃષ્ણ હસતા હસતા કહે, ગોપી ઈ તો હું જોઉં છું, પણ તને એક વાત કહું. ગોપી કહે, બોલ ને. બોલે, આ બધું બોઘણામાં દૂધ લે છે એની કરતા થોડું મને મોઢામાં આપને, મને ભૂખ લાગી છે, મને થોડું દૂધ પીવડાવ. અને જે ગાયના આચળ બોઘડામાં હતા એની જગ્યાએ કૃષ્ણના મુખ તરફ કર્યા અને હું ગાય દોવા લાગીને દૂધ આવતું ગયું. હવે પાછળથી મારી સાસુનો અવાજ આવ્યો અને કહે છે, એ ગોપી આ શું કરે છે તું? એટલે ગોપીએ કહ્યું, તમને દેખાતું નથી? આ કૃષ્ણ આવ્યો છે, એને ભૂખ લાગી છે તો એને દૂધ પીવડાવું છું. એની સાસુએ કહ્યું, ગાંડી, બાજુમાં કોઈ કૃષ્ણ નથી, આ બધું દૂધ નીચે જાય છે. એ નારદજી, આ સાસુ મને ખીજાણી. અને ત્યારબાદ એ ખીજાણી તો ખીજાણી, પછી બેડા આપ્યા અને કહ્યું કે જા યમુનાજીના કિનારે. યમુનાજીના કિનારે જઈ અને પાણી ભરીને લાવ. ત્યાં પણ એવું થયું. હું પાણી ભરીને જેવા બેડા માથે રાખવા જાઉં ને, પાછો આવ્યો. પાછો આવીને કહે, ગોપી શું કરે છે? નારદજી, ત્યારે તો મેં એને કીધું, તું આગો જ હટી જાજો, તારું કાંઈ મારે કામ નથી, કોઈ કામ છે નહીં. આ ભક્ત કહી શકે ભગવાનને? અને ભગવાન એ ભક્ત સાથે એવી રીતે રહ્યા છે. તમે વ્રજની કથા એક એક સાંભળો ને, 10મ સ્કંદની, કે ભગવાન ગોપીઓ સાથે રહ્યા છે ને અદ્ભુત રીતે રહ્યા છે મારા વાલા. વ્રજની રજમાં કાયા વીરને એકી ઈચ્છા મન માઈ રે. વ્રજની રજમાં કાયા વીરને એકી ઈચ્છા મન માઈ રે. જડના જીવડા જડમાં જન્મે, જગના જીવડા જગમાં જન્મે. એ જડના જીવડા જડમાં જન્મે. જગના જીવડા જગમાં જન્મે. જડમાં એ મરી જાય રે. જડમાં એ મરી જાય રે. કૃષ્ણ કૃષ્ણ કરતા તમ પ્રાણે અમારા જાય રે. કૃષ્ણ કૃષ્ણ કરતા દો. જેટલો પ્રેમ આ કૃષ્ણએ રાધાજીને કર્યો છે ને, એટલો જ પ્રેમ આ ગોપીઓને કર્યો છે. જેટલો પ્રેમ માં યશોદાને કર્યો છે, એટલો જ પ્રેમ ગોપીઓને કર્યો છે. જેટલો પ્રેમ ગોવાળિયાઓને કર્યો છે, એટલો જ પ્રેમ કૃષ્ણએ ગોપીઓને કર્યો છે સાહેબ. અને ગોપીઓએ કૃષ્ણ સાથે એવી રીતે રહી છે. કૃષ્ણની લીલા એક એક અદ્ભુત છે સાહેબ, અપ્રતિમ છે. અદ્ભુત લીલા કૃષ્ણની છે. અને એટલે ગોપીઓએ કહ્યું કે કૃષ્ણ છે ને એ અમારો પ્રાણ છે. પ્રેમ હોય ને એ પ્રાણ હોય. અને એક વાત સમજી લેજો, પ્રેમને જાતા પણ વાર નથી લાગતી ને પ્રાણને જાતા પણ વાર નથી લાગતી. એ પ્રેમ છે. પ્રેમ ને વાચા હોત તો આખું જગત જોગી બની જાય. હલકી માડે ભગવા પેરે. સ્વર્ગ લોક કે વૈકુંઠ લોક
વ્રજ લોકેને ગમતા રે સ્વર્ગ લોક કે વૈકુંઠ લોક બ્રહ્મ લોક ન ગમતા રે જે માટીમાં આ કૃષ્ણ જન્મ્યા તા જે માટીમાં કૃષ્ણ જન્મ્યા ઓ જે માટીમાં શ્રી કૃષ્ણ રમ્યા તા જે માટીમાં કૃષ્ણ રમ્યા એ માટીની મમતા રે એ માટીની મમતા રે કૃષ્ણ કૃષ્ણ કરતા કૃષ્ણ કરતા પ્રાણે અમારો જાય રે પ્રાણે અમારો જાય રે કૃષ્ણ કૃષ્ણ તો આ ગોપીઓનો પ્રાણ જે છે ને એ કૃષ્ણ છે સાહેબ પ્રેમ કરવો તો એવો પ્રેમ કરવો કે વ્યક્તિ વહી જાય ને તો આ પ્રાણ વયા જાય સાહેબ એના વગર કાંઈ ગમે નહીં ન ભોજન ગમે ના ભજન ગમે ના વ્યક્તિ ગમે કાંઈ ન ગમે સાહેબ અને એનું પ્રમાણ છે તત્ર ગોપિકાહ આ ગોપીઓ એનું પ્રમાણ છે કૃષ્ણ જેવા ગયા ને મથુરા વ્રજ છોડીને પછી ગોપીઓને કાંઈ ભાવતું નથી કાંઈ ગમતું નથી કાંઈ એટલે કાંઈ નહીં જાણે પ્રાણ નો વયો ગયો હોય આને કહેવાય પ્રેમ જીવનમાં કમાવવું હોય ને તો પ્રેમ કમાજો સાહેબ પ્રેમ 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 અદ્ભુત પ્રેમ છે અત્યારે આપણે પ્રેમ શબ્દને જે છે ને એને બહુ ખરાબ દ્રષ્ટિથી આપણે જોઈએ છે પ્રેમ એટલે વિકાર નથી પ્રેમ એટલે પરમાત્મા છે પ્રેમ એટલે વિકાર નથી પ્રેમ એ પરમાત્મા છે પણ જે સમજે એના માટે છે તો પ્રેમ પ્રગટ થાય તો ભાવ પ્રગટ થાય અને ભાવ પ્રગટ થાય તો કૃષ્ણ આપણને મળે તો પેલી ગોપી નારદજીને કહે છે કે હે નારદજી હું યમુનાજીના કિનારે જલ ભરતી હતી ને કૃષ્ણ આવ્યો અને મેં કૃષ્ણને કહી દીધું આ ઘોરે છે ભાઈ તારે લીધે મને સાસુએ ન કહેવાના શબ્દ કીધા છે કૃષ્ણ કહે હે ગોપી ગુસ્સે ન થા મારે તારા પાસેથી કઈ જોતું નથી અહીંયા આજુબાજુમાં કોઈ ગોપી નથી અને આ તું હેલ તારે માથે રાખવી છે ને એટલે હું આપવા આવ્યો છું હવે તારી ઈચ્છા ન હોય તો હું જ આવ ગોપી કે હે કાના ગુસ્સે થઈ ગયો હું તો ખાલી કહેતી લાવ મારા મસ્તક ઉપર એ હેલ આપી દે અને એમ કરી અને કૃષ્ણ એ મસ્તક ઉપર રાખવા જાય પણ કૃષ્ણ તો હતો જ નહીં એ મટકું હતું નીચે પડી ગયું અને તૂટી ગયું ગોપી કહે જો વરી પાછું આ કૃષ્ણને લીધે મારી સાસુ મને ખીજાશે કે આ મટકું ગયું ક્યાં એટલે નારદજી હું અહીંયા બેસી અને કૃષ્ણ મારા મનમાંથી હોયો કેમ જાય ને એ વિચારું છું કાંઈ તપ કરતી નથી નારદજી કહે ધન્ય છે વ્રજને ધન્ય છે મારા